સ્વામી વિવેકાનંદને કોઈકે પૂછ્યું હતું કે સ્વામીજી, હું તમારી કઈ રીતે સેવા કરી શકું. સ્વામીજીએ કીધું હતું કે ભારતને પ્રેમ કરજે, લવ ઇન્ડિયા. સ્વામી વિવેકાનંદ ભારત વિશે કહેતા, જો પૃથ્વીમાં એવો કોઈ દેશ છે જ્યાં માનવતાની દયા, સહિષ્ણુતા આદિ સદ્વૃત્તિઓનો સર્વાધિક વિકાસ થયો હોય, જો પૃથ્વીમાં એવો કોઈ દેશ છે જેને આપણે ખરેખર આપણે પુણ્યભૂમિ કહી શકીએ, તો એ દેશ છે આપણો ભારત, આપણી માતૃભૂમિ. 1984માં ભારત સરકારે એવી ઘોષણા કરી હતી કે સ્વામી વિવેકાનંદના વિચારો એ આપણા ભારતના યુવાનો માટે એક પ્રેરણાનો સ્ત્રોત બની શકે. અને ભારત સરકારની આ ઘોષણાના લીધે જ 1985થી આપણે સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. દર 12મી જાન્યુઆરીએ આપણે સ્વામીજીનો જન્મદિવસ જ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. અને એના ભાગરૂપે જ ગઈકાલે એટલે કે 12મી જાન્યુઆરી 2026ના રોજ રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક શોભાયાત્રા નગર પરિક્રમા કાઢવામાં આવી હતી. એ નગર પરિક્રમામાં 9 રથનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક રથની એક થીમ હતી. દાખલા તરીકે એક રથની થીમ હતી રામ દરબાર, અમુકની થીમ હતી સ્વામી વિવેકાનંદનો યુવાનોને સંદેશ, અમુક રથની થીમ હતી કે નશા મુક્ત ભારત. એ નગર પરિક્રમામાં રાજકોટ શહેરના આશરે 1200 વિદ્યાર્થીઓ, રાજકોટ આશ્રમના ભક્તો અને સ્વયંસેવકો જોડાણા હતા. અને આ નગર પરિક્રમા 3.7 કિલોમીટરની હતી. આ આશ્રમથી સ્ટાર્ટ થઈ હતી અને આપણા રાજકોટના પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમારજીએ લીલી ઝંડી દેખાડીને આ રથયાત્રાને સહેમતિ, આ જે છે આપણું જે નગર પરિક્રમાને સહેમતિ આપી. અને સવારે 8:40 જે નગર પરિક્રમા સ્ટાર્ટ થઈ, એ પાછી આશ્રમમાં જ 10 વાગે નગર પરિક્રમા રથ બધા જે ફરીને પાછા આવ્યા. અને એ પછી એ નગર પરિક્રમામાં જે સ્કૂલવાળાએ પોતપોતાના ફ્લોટ્સ જે બનાવડાયા હતા, જે લોકો દેવી દેવતા બનીને આવ્યા, દેશભક્ત બનીને આવ્યા, એ બધાનું આપણે આશ્રમ વતી સન્માન કરાવ્યું હતું. બધાને સ્વામી વિવેકાનંદની પુસ્તકો અને સ્નેક્સ, એ સિવાય જે ટીચરોએ એમાં ભાગ લીધો હતો, બધાને સ્વામી વિવેકાનંદનું લેમિનેશન અને બુક્સ પણ આપ્યા હતા. અને એ પરિક્રમાનો એક જ ઉદ્દેશ્ય હતું કે ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્ર નિર્માણ. જે સ્વામી વિવેકાનંદનું સંદેશ બધા યુવાનો માટે હતું કે આપણા દેશના યુવાનો પોતાનું ચારિત્ર્યનું ઘડતર કરે, પોતાના ઘરનું, સમાજનું અને દેશનું નામ રોશન કરે.